રાજકોટ જિલ્લા કોંગ્રેસમાં ભંગાણ પડ્યું છે। ધોરાજી તાલુકા કોંગ્રેસ પ્રમુખ દ્વારા રાજીનામું આપવામાં આવ્યું। અલ્પેશ પટેલનું તમામ હોદ્દા પરથી રાજીનામું। ધોરાજી તાલુકા કોંગ્રેસ સમિતિમાં ભંગાણ જોવા મળી રહ્યું છે। રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકા કોંગ્રેસ પ્રમુખ દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે। સુપેડીમાં રહેતા અને ઘણા વર્ષોથી કોંગ્રેસની સાથે સંકળાયેલા સાથે જ ધોરાજી તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ એવા અલ્પેશ પટેલે પોતાના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે। ધોરાજી તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ તરીકે રાજીનામું આપ્યું। અલ્પેશ ત્રિવેદી વધુ વિગતો જણાવી રહ્યા છે। અલ્પેશ, જે પ્રમાણે રાજકોટમાં ધોરાજી તાલુકા કોંગ્રેસ પ્રમુખ દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે, શું વધુ વિગત? જે કિનારે ખાસ જણાવી દઉં કે ધોરાજીના સુપેડી ગામમાં રહેતા અલ્પેશભાઈ પટેલ અને જે તાલુકા પંચાયતના પ્રમુખ તાલુકા સહાય સમિતિના પ્રમુખ છે, જે એને પોતાના પદેથી રાજીનામું આપી દીધેલું છે। હાલ ધોરાજીમાં જે કોંગ્રેસમાં ભંગાણ જોવા મળ્યું છે, ત્યારે આગામી દિવસોમાં આગેવાનોના દ્વારા અનેક આગેવાનો દ્વારા પોતાના પદ પરથી રાજીનામું આપે એવી શક્યતાઓ દેખાઈ રહી છે। જી ધન્યવાદ અલ્પેશ આ માહિતી માટે।